नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्ट द्वारा सगर्भा माताओं तथा नवजात बाळाओं कल्याण हेतु मातृशक्ति पोषण किट तथा शक्ति વધામણા किट योजनाનો ભવ્ય પ્રારંભ। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દાંતા, હડાદ અને અમીરગઢ તાલુકાની સગર્ભા માતાઓ અને નવજાત બાળાઓના કલ્યાણ માટે માતૃશક્તિ પોષણ કિટ અને શ્રી શક્તિ વધામણ કિટ યોજનાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। આ લોક કલ્યાણકારી અભિયાન અંતર્ગત 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027 દરમિયાન અંદાજે 12,000 સગર્ભા માતાઓને પોષણક્ષમ આહારની કિટ અને 6,000 નવજાત દીકરીઓને માતાજીના પ્રસાદ રૂપે વધામણા કિટ અર્પણ કરવામાં આવશે। કુલ 18,000 કિટોના વિતરણ દ્વારા માતા અને શિશુના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા તેમજ દીકરીઓના જન્મને ઉત્સવ તરીકે ઉજવીને સમાજમાં હકારાત્મક સંદેશ આપવાનો ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે। સામાજિક સેવાઓની સાથે અંબાજી મંદિર હવે ડિજિટલ ક્ષેત્રે પણ આધુનિક બન્યું છે, જેના ભાગરૂપે મંદિરની તમામ પ્રવૃત્તિઓને સેન્ટ્રલાઇઝ્ડ કરી ઓનલાઇન પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે। અત્યાધુનિક ડેટા સેન્ટર અને ઓફિશિયલ વેબસાઇટની સાથે ભક્તો માટે ખાસ અંબાજી મંદિર ઓફિશિયલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે। આ ડિજિટલ પહેલના માધ્યમથી વિશ્વભરના શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન, મંદિરની સેવાઓ અને વિવિધ પ્રકલ્પોની માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે, જેનાથી મંદિર અને ભક્તો વચ્ચેનું અંતર ઘટશે। બ્યુરો રિપોર્ટ, અંબાજી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। 2 કરોડ રૂપિયાનો ખર્ચ એના પાસે આપણે કરીએ છીએ અને આ વિસ્તારના વનવાસી ક્ષેત્રના બાળકોને અભ્યાસ મળી રહે માટે બંને કોલેજ ચાલે છે। બંને કોલેજમાં એક ગ્રાઉન્ડમાં જ 2 હોસ્ટેલો કુમાર અને કન્યા શિવાય સતતં નમઃ નમઃ પ્રકૃત્यै ભદરાય નિયતઃ પ્રણતા સ્મતા રૂપેણ સંસિતા નમસ્તસ્यै નમસ્તસ્यै पुत्राद्वायुश्च प्राणश्च मुखा दगने राजायत। જગતજનની માં અંબાનું જ્યાં હૃદય બિરાજે છે તે અંબાજી શક્તિપીઠ એ દાંતા તાલુકામાં આવેલું છે। દાંતા તાલુકા સહિત આસપાસના જે હડાદ અને અમીરગઢ તાલુકા છે એ પણ ટ્રાઇબલ તાલુકા છે। ખાસ કરીને અમીરગઢ, દાંતા અને હડાદ તાલુકામાં સગર્ભા માતાઓના પોષણને ધ્યાનમાં રાખી અંબાજી મંદિર દ્વારા માતૃશક્તિ પોષણ કિટ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત 1 એપ્રિલ 2026થી 31 માર્ચ 2027 સુધીમાં આ 3 તાલુકામાં અંદાજિત તમામ જે 12,000 જેટલી સગર્ભા માતાઓ છે તેમના પોષણમાં સુધારો આવે તે માટે એક વિશેષ કીટ અંબાજી ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આ તમામ જે સગર્ભા માતાઓ છે તેમને આ કીટ અર્પણ કરાશે। સાથોસાથ દીકરીઓના જન્મને વધામણા કરવા માટે પણ અંબાજી મંદિર દ્વારા આ 3 જે તાલુકા છે તેમાં વર્ષ દરમિયાન જેટલી પણ દીકરીઓનો જન્મ થશે તેને ઉત્સવ સ્વરૂપે ઉજવવા માટે મા જગદંબાના પ્રસાદ રૂપે શ્રી શક્તિ વધામણા કીટનું પણ અર્પણ કરવામાં આવશે અને આગામી 1 વર્ષમાં 6,000 જેટલી કીટો આપવામાં આવશે। આમ આ બંને યોજનાઓ અંતર્ગત અમીરગઢ, દાંતા અને હડાદ તાલુકાઓમાં 18,000 જેટલી કીટો આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ ટ્રાઇબલ એરિયાની મહિલાઓ, દીકરીઓ અને બાળાઓને અર્પણ કરવામાં આવશે। સાથે સાથે છેલ્લા 1 વર્ષથી અંબાજી મંદિરની સમગ્ર જે પ્રક્રિયા છે ડિજિટલાઇઝેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેના ભાગરૂપે ડેટા સેન્ટર અને તમામ જે પ્રક્રિયાઓ છે ઓનલાઈન કરવામાં આવી છે। વેબસાઇટ પણ કાર્યરત છે। માઈ ભક્તોની એવી લાગણી હતી કે અંબાજી મંદિર દ્વારા એક ઓફિશિયલ એપ પણ બનાવવામાં આવે કે જેથી કરીને મંદિરને લગત તમામ જે માહિતી છે અને મંદિર સાથે વધુ સુદૃઢતાથી આ ડિજિટલ યુગમાં જોડાઈ શકે તેના માટે આજરોજ અંબાજી મંદિરની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે। થેન્ક યુ સર।